કોળી સમાજના સંગઠનમાં ચાલી રહેલા વિખવાદનો મામલો સામે આવ્યો છે। સંગઠનના મહામંત્રીની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત। મહામંત્રી શોધન ઝોરાની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત। મહામંત્રીએ નામ લીધા વગર પ્રહાર કર્યા છે। કોંગ્રેસમાં હતા ત્યાં સુધી તેમને વાંધો ન હતો, પોતે બીજાને હોદ્દા આપે ત્યારે ગેરબંધારણીય નથી લાગતું। સમાજના સંગઠનમાં એક હોદ્દા પર બે આગેવાનના હોવાના પણ તેમણે દાવા કર્યા છે। રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કુંવરજી બાવળિયા અને વિરેન્દ્રસિંહનો દાવો। ગુજરાતના પ્રમુખ પદે ચંદ્રકાંત પીઠાવાલા અને હીરા સોલંકીનો દાવો। સંગઠનમાં વિખવાદ થતા કોળી સમાજમાં ભાગલા પડ્યાની ચર્ચા છે। અખિલ રાષ્ટ્રીય કોળી સમાજના પ્રમુખ પદને લઈને વિખવાદ ચાલી રહ્યો છે અને આપણી સાથે તેને જ લઈને કોળી અખિલ ભારતીય જે સમાજ છે તેના મહામંત્રી જોડાયા છે આપણી સાથે। સીધો સંવાદ કરીશું એમની સાથે। જોરદનભાઈ જોરા જોડાયા છે આપણી સાથે। શું કહેશો, જે પ્રમાણે અત્યારે જે હાલ વિખવાદ ચાલી રહ્યો છે, શું સમગ્ર મામલો છે અને એને લઈને શું કહેશો? કોઈ એક નેતાશ્રીએ, જે કેબિનેટ કક્ષાના મંત્રી છે, એમણે કીધું કે સુરત મીટિંગ કરીને કે હાલ જે પણ નિમણૂકનો કાર્યક્રમ આજ સંસ્થા દ્વારા ચાલી રહ્યો છે તે ગેરબંધારણીય છે। તો એની એમને સ્પષ્ટતા નથી કરવી શા માટે ગેરબંધારણીય છે। હવે આમાં મને તો ખરેખર જે કુંવરજીભાઈ કહે છે એનું મગજમાં નથી બેસતું। એનું કારણ છે કે મેં ખુદે પણ એમની સાથે કામ કરી ગયું। એટલે રામનાથ કોવિંદ સાહેબ જેવા અમારા સંગઠનમાંથી રાષ્ટ્રપતિ પદ થયા છે, એમનો પણ એક કાર્યકારી સમય હતો। પૂર્વ સાંસદ ઉજ્જૈનના સત્યનારાયણ પવાર સાહેબ પણ હતા, એમનો પણ એક કાર્યકારી સમય હતો। અજીતભાઈ કોન્ટ્રાક્ટર હતા, એમનો પણ એક કાર્યકારી સમય હતો। એટલે 73 વર્ષે કાર્યકારી સમય બદલાતા મુજબ હરેક પ્રમુખ આવે છે અને આગવી સૂઝબૂઝ મુજબ સમાજને નિમણૂકો આપે છે, સમાજને એક કરવાનો પ્રયત્ન કરે છે, પાયાના પ્રશ્નો સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કરે છે। આજની તારીખની અંદર જોઈએ તો દર 10 વર્ષે 20 વર્ષે સમાજના અમુક પ્રશ્નો બદલાતા રહેતા હોય છે। તો એ સંગઠન એની રીતે એનું કામ કરે છે। પણ જ્યારે પ્રશ્નને તમે એક રાજકીય મંચ ઉપરથી શેર કરતા હોય તો આ સમાજ અને રાજકારણ બે અલગ અલગ વસ્તુ છે, તમે સમજો। હા, હું આજ મારી વાત કરું તો હું કોઈ પક્ષ સાથે સંકળાઈ ગયેલો એટલે સચોટ વાત કરી શકીશ। મારે કોઈ પાર્ટીનું દબાણ નથી। સાહેબ જ્યારે કોંગ્રેસમાં હતા ને ત્યારે એને કોઈ પ્રશ્ન નહોતો। હવે પ્રશ્ન દર 3-4 મહિને હોય છે। તમે વિચાર કરો કે આજે હમણાં જે તાજેતરમાં અમારી ગાંધીનગર મિટિંગ થઈ તો જે ડૉક્ટર બાબા આંબેડકર સાહેબનો હોલ હતો છે ત્યાં સંખ્યાઓ સમાતી નથી, બારોબાર રાખવા પડ્યા લોકોને। સાહેબે સુરત મિટિંગ કરી તો સાહેબ બોલ્યા કે 7-8 રાજ્યોમાંથી લોકો આવ્યા છે, 14 જિલ્લામાંથી લોકો આવ્યા છે, કુલ સંખ્યા 80 નથી થતી। તો આપ પણ જોઈ શકો છો સ્પષ્ટ આંખે કે શું પરિસ્થિતિ છે। અને સાહેબ ચોખવટવાળી વાત નહીં કરે કે ચેરિટીમાં મુદ્દો શું છે, કેસ શું છે। એમને તમારે ડિટેલમાં પૂછવું જોઈએ કે તમને શું પ્રોબ્લેમ છે। કુંવરજીભાઈને શું વાંધો છે આનાથી, તે પ્રકારની જે સ્પષ્ટતા છે તે તેઓએ કરી છે। કેમેરા પર્સન કુલદીપ જાપડિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।